શા માટે? તમે હમણાં સામે દાવો લગાવશો, દાદા આપણા તો બધાયના માથા ઉપર છે, પગ ક્યાં ઉપર છે? અરે હવે પગ નીચે થયા. જ્યારે જન્મો નતો, માના ઉદરમાં હતો, ત્યારે પગ ઉપર હતા અને મસ્તક નીચે હતું. માના ઉદરમાં જીવ ઊંધો લટકે છે, ઉત્તાનપાદ હોય છે. આ જીવાત્માને પણ બે રાણીઓ છે, સુરુચિ અને સુનીતિ. સુરુચિનો અર્થ બતાવ્યો સારું સારું ખાવું, પહેરવું, ઓઢવું, હરવું, ફરવું. આ બધાની રુચિઓની વાત છે. એમ અહીંયા ઉત્તાનપાદ રાજાને પણ સુરુચિ વાલી છે અને સુનીતિ અણમાનીતિ છે. બરાબર સુનીતિનો દીકરો ધ્રુવ દોડતો આવે છે પોતાના પિતાશ્રીની ગોદમાં બેસવા. રાજા પણ ગોદમાં બેસવા તૈયાર થયો છે, બેસાડવા. પણ એ જ સમયે બરાબર બન્યું એવું કે સુરુચિએ સામે આંખો કાઢીને ના પાડી દીધી કે ખબરદાર જો એને બેસાડ્યો છે. ના પાડી દીધી. રાજા ઉત્તાનપાદે એમને એમના દીકરાને ન બેસાડ્યા. ધ્રુવ કહે છે, માં હું પણ એક રાણીનો દીકરો છું, મને મારા પિતાશ્રીની મહારાજની ગોદમાં બેસવા દો. સુરુચ કહે છે, તારી માં રાણી નહીં, તારી માં તો દાસી છે. અપરમાએ કવેણ બોલ્યા છે અને કહે છે તારે જો મહારાજની ગોદમાં બેસવું હોય તો એક કામ કર, જંગલમાં જા, જંગલમાં જઈ ભગવાનને ભજી લે અને ભગવાન મળે તો તું એની પાસે માગજે કે તને મારા કુખથી જન્મ મળે તો તું તારા મહારાજની ગોદમાં બેસી શકે, નહીં તો મહારાજની ગોદમાં ન બેસી શકે. હવે ભગવાનને મેળવવા જાય ને ભગવાન પાસે એવું માગે કે તારા પેટથી જન્મ મળે ને પછી એના પિતાશ્રીની ગોદમાં સીધું રાજગાદી ન માગી લે. વાયા થ્રુ તને કરવું એને કરતા ભગવાન મળે તો સીધું જ ન માગી લે. પણ એ સમયે 5 વર્ષનો એ ધ્રુવ રડતા રડતા પોતાની માતા સુનીતિ પાસે જાય છે અને સુનીતિએ પ્રશ્ન કર્યો, બાળક ધ્રુવ શું થયું બેટા, શા માટે રડે છે તું? માં, અપરમાએ મને કવેણ બોલ્યા છે. શું થયું? આખી એ વાત ઘટના માતા સુનીતિને કઈ બતાવી એટલે માં એટલું જ બોલ્યા છે, અરે દીકરા આમાં ક્યાં ખોટું કીધું છે, તને ભગવાનને ભજવાની વાત કરી છે અને આમ પણ તારા સાચા પિતા તો ભગવાન જ છે ને. આપણા સાચા પિતા તો ભગવાન જ છે, એમાં ક્યાં કોઈ ખોટી વાત કરી છે? માં સુનીતિએ જ્યારે આવો પ્રસ્તાવ રાખ્યો એટલે ધ્રુવ કહે છે તો માં એક કામ કરો, મને આશીર્વાદ આપો કે મને હું જંગલમાં જાઉં અને ભગવાનને મેળવવા માટે નીકળી પડું, ભગવાન મને મળી જાય એવા આશીર્વાદ આપો. માં સુનીતિને વંદન કર્યા ધ્રુવજી મહારાજે. એટલે સુનીતિએ આશીર્વાદ તો આપ્યા પણ થોડી વાર માટે મનમાં ચિંતા થઈ કે મારો બાળક જંગલમાં જશે તો તાડ, તડકો, ભૂખ, તરસ, વરસાદ આ બધું હશે તો મારો દીકરો કેમ રહેશે ત્યાં? પણ અંતમાં એક પ્રશ્ન આવીને ઉભો રહ્યો, એક શાંતના મનમાં આવી ઉભી રહી કે જેને મેળવવા માટે મારો દીકરો જાય છે એ ભગવાન મારા દીકરાની રક્ષા કરશે. એ ભગવાન મારા દીકરાની રક્ષા કરશે. માને વંદન કરી અને ધ્રુવજી મહારાજ જાય છે. આ સુનીતિ છે. આ સુનીતિની જગ્યાએ જો અન્ય કોઈ માં હોત તો વિચાર કરો શું થયું હોત? છોકરાનું બાવડું પકડીને તરત લઈને ગઈ હોત અને અપરમાની હારે એવી ઝઘડો કર્યો હોત, એવો ઝઘડો કર્યો હોત. પણ આ તો સુનીતિ છે એટલે એને વિચાર કર્યો કે ઝઘડો કરવા કરતા જ્યારે આ બાળકની અંદર આવી પ્રેરણા નાખી દીધી છે કે ભગવાનને મેળવવાની, તો આ પ્રેરણાને મારે બારી ન કાઢવી જોઈએ. આ પહેલી વહેલી વાત. પોઝિટિવ થિંક જ્યારે માતાઓ ચાલુ કરશે ત્યારે બાળક ક્યારેય માયકાંગલો નહીં બને સાહેબ. પણ આપણે તો એને ઘોડિયામાંથી જ માયક આંગલો કરી નાખ્યો, હુઈ જા તારો બાપ બાગડો આવ્યો. આપણે એને ત્યાંથી જ હાવ એકદમ માયક આંગલો બનાવ્યો હોય. કેટલા પ્રકારની વાતો કરીને આપણે એને ડરાવતા હોઈએ. સુઈ જા રાતની માં આવી. હવે આ રાતની માં સુરત થી નીકળી ગઈ ને ભેંસવડી ના ક્યાં જંગલમાં કરી હોય ને તો જડે તો કેજો મને. અરે શું હાલડા સાહેબ. બાળકને પારણિયામાંથી જ એવો નિડર બનાવો, એવો એને નિર્ભય બનાવો, મોટો થઈ અને ડરે નહીં.
પણ આપણે તો ને ઘોડિયામાંથી જ માઇક અંગલા કરી દીધા હોય. જો કે હવે તો પારણિયા ગાવાના બંધ જ થઈ ગયા છે. પણ આ સુનીતિ છે એટલા માટે એમને ઝઘડો ન કર્યો, પણ પોતે પોતાના દીકરાને આશ્વાસન રૂપી શબ્દો આપી અને એની અંદર એક ભક્તિનો સ્ત્રોત જગાવ્યો છે. બેટા, આમ પણ ભગવાનને મેળવા જ રહ્યા છે. આમાં જેટલા લોકો બેઠા છો એ મને એક વાતનો જવાબ આપો. આ તમને લોકોને સાધુ લોકો જે છે, સાધુ કેટલા લોકોને ગમે? જરા હાથ ચોકરો તો. સાધુ કેટલાને ગમે છે? સંતો કેટલાને ગમે છે? સાધુ સંતો. હવે એક જવાબ આપો. તમારો છોકરો એમ કે મારે સાધુ થઈ જાવ, જવા દો. અરે મારે એકનો એક છે તો નો લાગે છે. સંતો ગમે ખરા, સાધુ ગમતો હોય છે, સંત ગમતો હોય. બાળકને મોકલ્યો છે. બાળક ધ્રુવ ઘરેથી નીકળે છે. ઘરેથી નીકળતાની સાથે જંગલના માર્ગે ચડ્યો અને જંગલના માર્ગે દેવર્ષિ નારદ સામા મળ્યા છે. નારદ સામા મળ્યા એટલે નારદને નૈમા છે, નૈમા એટલે ગમ્યા છે. એટલે નારદે પ્રશ્ન કર્યો, બાળક ક્યાં જાય છે તું? 5 વર્ષનો ધ્રુવ કહે છે ભગવાનને મેળવા. 5 વર્ષનો ધ્રુવ એમ કહે છે ભગવાનને મેળવા. હવે નારદને આશ્ચર્ય થયું કે આટલો નાનો બાળક અને ભગવાનને મેળવા જાય. લાવ કસોટી કરી. નારદે પ્રશ્ન કર્યો કે ધ્રુવ બાળક, તને એમ લાગે છે કે તને ભગવાન મળશે? 5 વર્ષનું બાળક શું જવાબ આપે છે? આ માના સંસ્કારો છે. આ બીજે ક્યાંયથી નહીં, આ માના ગર્ભમાંથી અને માની ગોદમાંથી આ સંસ્કારો મળે. 5 વર્ષનો ધ્રુવ એમ કહે છે કે મહારાજ, ઘરેથી નીકળતાની સાથે તમારા જેવા સદગુરુના દર્શન થયા છે ને, એટલે હવે મને પૂર્ણ ભરોસો છે, મને ભગવાન મળીને જ રહેશે. મને પૂર્ણ શ્રદ્ધા છે. જ્યારે કોઈ મહાપુરુષ મળે ત્યારે એના દ્વારા આપણને ભગવાનની પ્રાપ્તિ થતી હોય. આ જવાબે નારદને તો સાવ પીગળાવી દીધા સાહેબ. કે શું બાળકની આ મનોવિચાર તો જુઓ સાહેબ. અને એ સમયે દેવર્ષિ નારદે દ્વાદક્ષરી મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. લે બાળક, આ મંત્રનો જપ કરજે, ભગવાન તને મળશે. મંત્રનો જપ કરાવવાને લઈ અને બાળક નીકળી ગયો. ધ્રુવજી મહારાજ જંગલમાં ગયા અને દેવર્ષિ નારદ ઉત્તાનપાદ રાજા પાસે આવીને કહે છે કે રાજા, હવે ઉંમર થઈ છે તમારી અને જંગલમાં જવાનો સમય તમારો હતો ને ગયો તમારો દીકરો. હવે આ સુરુચિને લાડ લડાવવાના બંધ કરો. હારું હારું ખાવાનું, પીવાનું, ઓઢવાનું, હરવાનું, ફરવાનું આ બધું મૂકી અને હવે સુનીતિને વાલી કરીને ભગવાનનું યજન કરો. અમુક સમયે અમુક વસ્તુ મૂકી દેવી જોઈએ. સમયાંતર થાય ને એટલે અમુક અમુક વસ્તુને છોડતી જવી જોઈએ. પણ આપણે જેમ જેમ મોટા થાય ને એમ એમ બધી વસ્તુઓ વધારે વધારે ભાવતી જાય. જીવનમાં સમયાંતરે વસ્તુનો ત્યાગ કરવો. ભગવાન મોઢાના દાંત પાડી નાખે તો આપણે ચોકઠા બેહારીએ અને પછી ચણાના એને શાક ખાઈએ અને પછી અડધી રાતે છોકરાને કહીએ હવે મને ડોક્ટર પાસે લઈ જાય ને આજ ચણાનું શાક ખાધું છે ને હક નથી. ભગવાને તારા દાંત એટલે જ પાડી નાખ્યા હતા કે તું જ્યારે ગૌઢો થા ત્યારે તારી ઉદરમાં રહેલી જે પાચન શક્તિ છે એ પાચન શક્તિ મંદ પડી ગઈ હોય એટલે તું જેમ તે ખાધા ન કરીને એટલે તારા દાંત પાડી નાખ્યા હતા. તે વળી નવું ચોકઠું બેહાર્યું અને તોય ચાલુ રાખ્યું. ચોકઠું પાડી નાખે છતાં આપણે ખાવાનું ચાલુ રાખીએ. મોઢામાં દાંત રહી નહીં અને પછી આપણે ગામના ચોરે બેઠા બેઠા વાતો કરીએ. હા હવે મેં તો ચણાનું શાક ખાવાનું બંધ કરી દીધું. અરે તે બંધ નથી કર્યું, બંધ થઈ ગયું છે. તારે તો ઘણું ખાવું છે.
બંધ થઈ ચૂક્યું છે. યથાયોગ્ય સમયે જીવનમાંથી અમુક વસ્તુઓનો ત્યાગ કરવો સાહેબ. હું તો દર કથામાં કહું છું, તમને કહેતો જાઉં છું કે 50 વર્ષના થાય ને વનમાં જાય ને વનમાં, એટલે બધું છોકરાને હોપી દેવાય. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે છોકરાને સોંપી દેવાય કે લ્યો ભાઈ હવે તમે વ્યવહાર કરો. અત્યાર સુધી અમે વ્યવહાર કર્યા, હવે તમે વ્યવહાર કરો. પણ આપણે થાય એવું એ 50 વર્ષ પૂરા થાય ને પછી જીવવાની મજા હોય. અરે 50 વર્ષનું ક્યાં કરવી, 70 વર્ષ થાય ને તોય આપણે હાથમાંથી વ્યવહાર નથી મૂકતા. 70 વર્ષે હજી આપણે હાથમાંથી પૈસા દેવા પડે છોકરાને, લે ભાઈ આ લેતો આવજો. અરે પૈસાની વાત તો એક બાજુ રહી, 70 વર્ષના થાય ને ગામમાં કોકની ત્યાં લગ્ન હોય ને કોઈકના છોકરાની જાન જવાની હોય અને આગલે દી હાંજે નોતરું આવે ને ત્યાં આપણે આગલે દી કહેવા માંડીએ ઓલા ધોળા કપડાની ઇસ્ત્રી કરી નાખજો, કાલ સવારે મારે જાનમાં જવાનું. હવે તમારે જાનમાં નથી જવું, છોકરાઓને જવા દો. તમારા છોકરાને કોઈ ઓળખશે નહીં. સમયાંતરે યથાયોગ્ય વસ્તુઓનો ત્યાગ કરવો. ઉત્તાનપાદ રાજા કહે છે કે દેવર્ષિ, મારો દીકરો ધ્રુવ પાછો આવી જશે ને એટલે હું આ મારા સંસારનો ત્યાગ કરી અને હું તીર્થમાં ચાલ્યો જઈશ. દેવર્ષિ નારદ નીકળી ગયા. આ બાજુ ધ્રુવજી મહારાજ મધુવનમાં ગયા છે અને મધુવનની અંદર ધ્રુવજી મહારાજ ભગવાનનું યજન કરે છે. શરૂઆતના મહિનાઓની અંદર એમણે કંદમૂળ ખાઈ અને તપશ્ચર્યા કરી. ત્યાર પછીનો બીજો મહિનો જે હતો એ મહિનાની અંદર 6 દિવસ સુધી ભગવાનનું યજન કરે અને 6થા દિવસે માત્ર તૃણપત્રો ખાય છે. ત્યારબાદ ત્રીજા મહિને 9 દિવસ સુધી ભગવાનનું યજન કરે, 9મા દિવસે માત્ર જલપાન કરે છે. ત્યારબાદ ચોથા મહિનાની અંદર એમણે 12 દિવસ સુધી ભગવાનનું યજન કરે. 12મા દિવસે ન તૃણપત્રો ખાય, ન ફળ આહાર ખાય, ન પાણી પીવે, માત્ર 12મા દિવસે શ્વાસોશ્વાસની ક્રિયા કરી લે અને વળી પાછા 12 દિવસ ભગવાનના યજનમાં બેસી જાય. ત્યાર પછીના મહિને તો એણે પોતાના શ્વાસ લેવાની પણ ક્રિયા બંધ કરી. જીત શ્વાસો નૃપાત્મજઃ, પોતાના શ્વાસને એણે જીતી લીધા છે. આખો જગત અહીંયા ગુંગળાવા લાગ્યું. દેવાધિદેવ ઇન્દ્રજી યાર ભગવાન નારાયણ પાસે ગયા અને ભગવાન નારાયણને કહે છે, પ્રભુ આ જગત ગુંગળાય છે, હવે શું છે આ? અને ભગવાન નારાયણ બોલ્યા છે, ઇન્દ્ર તમે ચિંતા કરો માં, આ તો મારો એક ભક્ત છે, એક બાળક છે, એને પોતાના શ્વાસને રોક્યા છે એટલે એમણે આ જગત ગુંગળાયું છે. પણ હમણાં જઈ અને એમને દર્શન આપી અને હું આ જગતને મુક્ત બનાવું છું, તમે ચિંતા ન કરો. ભગવાન ચતુર્ભુજ નારાયણ રૂપ લઈ ગરુડ ઉપર બિરાજમાન થઈ મધુવનમાં આવ્યા. જે જગ્યાએ 5 વર્ષનો ધ્રુવ પોતાના જમણા પગના અંગૂઠા નીચે આ ધરતીનો છેડો દબાવીને ઉભો છે, ધરતીનો છેડો જ્યાં દબાવીને ઉભો છે ત્યાં આગળ જઈ ભગવાન ઉભા રહ્યા. પણ ધ્રુવજી મહારાજની આંખો બંધ છે એટલે એમને ખ્યાલ નથી કે ભગવાન આવ્યા છે. એટલે શું કર્યું? ભગવાને એને હૃદયસ્થ દર્શન આપ્યા. બંધ આંખોમાં ભગવાનને ચતુર્ભુજ નારાયણ દેખાડ્યું અને થોડી ક્ષણોમાં એ રૂપને અંતર ધ્યાન કર્યું. અને ધ્રુવજી મહારાજ એકદમ વ્યાકુળ વ્યાકુળ થઈ, ક્યાં ગયા ભગવાન, ક્યાં ગયા? જે આંખો ખોલીને તો જે બંધ આંખોમાં ભગવાન દેખાયા હતા એ જ ચતુર્ભુજ નારાયણ ધ્રુવની સામે આવીને ઉભા રહ્યા છે. 5 વર્ષના ધ્રુવે ભગવાનના દર્શન કર્યા છે. 5 વર્ષનો બાળક ભગવાનને પ્રાર્થના કરવા જાય છે. બોલવું છે, હવે 5 વર્ષનો બાળક શું બોલે? ભગવાન સમજી ગયા કે આ બાળક કંઈક બોલવા માંગે છે. એટલે ભગવાનને પોતાના હાથમાં રહેલો જે શંખ છે એ શંખ ધ્રુવજીના લલાટમાં જ્યાં સ્પર્શ કરાવ્યો ને તો જાણે વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જાણે ભગવાનની કોઈ આરાધના કરાવતો હોય એમ 5 વર્ષનો બાળક એ ધ્રુવ ભગવાનની પ્રાર્થના કરે છે. ભગવાન બાદરાયણ બોલ્યા છે, યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂતા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાસ્તઃ સચરણ
શ્રવણત્વગાદિના પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. શ્રીમદ ભાગવતનો એ ચોથો સ્કંદ 9મો અધ્યાય અને 6ઠો શ્લોક કહે છે, યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુત. ભગવાનને પ્રાર્થના કરી, આ ધ્રુવે જે પ્રાર્થના કરીને એ પ્રાર્થના આ જગતના તમામ જીવાત્માઓ કરવી જોઈએ. કારણ ભગવાનને કહે છે, પ્રભુ તમારી કૃપાથી હું બોલી શકું છું, તમારી કૃપાથી હું ચાલી શકું છું, તમારી કૃપાથી હું જમી શકું, તમારી કૃપાથી હું સૂઈ શકું, અને તમારી પરમ કૃપાથી હું સવારમાં વળી પાછો જાગી શકું છું. ભગવાનની પરમ કૃપા છે આપણા ઉપર કે સવારમાં જગાડે છે, નકર સાંજે હુવાડી દે પછી ઉઠાડે નહીં તો. ભગવાનની પરમ કૃપા છે, ઈશ્વરની કૃપાથી આ બધું ચાલે છે. ઈશ્વરની કૃપા ન હોય એટલે આપણે રોડે ચડીએ હો તરત જ. હા, તમારી ઈચ્છાથી તમે જમી શકો, પણ ભગવાનની ઈચ્છા ન હોય એટલે તમારા પેટમાં પચી ન શકે. ભગવાન જ્યાં સુધી જઠરાગ્નિ સ્વરૂપે તમારા પેટમાં ન આવે ત્યાં સુધી તમારા ઉદરમાં નાખેલો અનાજ પચે નહીં, અને પચે નહીં એટલે એને પછી કાં તો તમે લીંબુ શરબતની માગણી કરો, કાં તો પછી હળદર મીઠાની ફાકડી માગો, અને કાં તો રોડે ચડો ક્યાંક લીંબુ સોડા મળી જાય તો સારું હો. ભગવાનની કૃપા છે. અન્યસ્તહસ્તચરણ શ્રવણ ત્વગાદિના પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. હે નાથ, તમારી કૃપાથી મારું જીવન ચાલે છે. ભગવાન કહે છે, માગો બાળક, શું આપું? છતાં પણ ધ્રુવજી મહારાજ કઈ ન બોલ્યા. ભગવાન સમજી ગયા. એટલે ભગવાન કહે છે, બાળક, તારા મનની જે ઈચ્છાઓ છે ને એ હું તને આપું છું. જો હું તને વારંવાર ના પાડું છું ને, ભગવાન પાસે કોઈ દિવસ કઈ માગવું નહીં. નહીં માગવાનો કેટલો ફાયદો એ તમે જોઈ લો. હવે કદાચ બાળક ધ્રુવે માંગ્યું તો શું માગત કે હે ભગવાન, મને મારા પિતાશ્રીની ગોદમાં બેસવાનો અધિકાર મળે, આટલું જ માગત ને. આનાથી વિશે શું માગીએ? હવે આપણને એમ થાય કે આપણે જે જરૂર છે એ જ માગીએ. આપણે ભગવાનને કહીએ, હે ભગવાન, આ 2 લાખ રૂપિયા આમાં મળી જાય તો કામ થઈ જાય. કેટલા? 2 લાખ. હવે ભગવાને તમને 5 લાખ નક્કી કર્યા હોય અને તમે 2 લાખ માગો. એટલે અહીંયા આગળ ધ્રુવજી મહારાજે કશું ન માગ્યું. એટલે ભગવાન સમજી ગયા, આને જે જોઈતું તું આપી દઉં. એટલે ભગવાને શું આપ્યું તો કહે છે કે બાળક, તારા મનની ઈચ્છાઓને હું જાણું છું. તારે તારા પિતાશ્રીની ગોદમાં બેસવું હતું, પણ હું તને તારા પિતાશ્રીની ગોદમાં નહીં, તારો પિતાશ્રી જે રાજગાદી ઉપર બેઠો છે એ રાજગાદીનો હું અધિકારી બનાવું છું. અને 1 વર્ષ માટે નહીં, 2 વર્ષ માટે નહીં, હું તને 36,000 વર્ષનો રાજા બનાવું છું. કેટલો મોટો જેકપોટ લાગી ગયો સાહેબ. न मगाए भगवान पासे. भगवान को चाहो लेकिन भगवान से कुछ न चाहो. તમે ઈશ્વરને ચાહો. આ હું તમારી સામે લ્યો. મેં કોઈ દી તમને કીધું કવરનું? જીતુભાઈ અમારે આવ્યા હતા કે તમારું કવર શું થાય છેલ્લે. મેં કીધું મારું કવર તો તમારે જ નક્કી કરવાનું. હવે મારે હાથે કરીને મારે ખોટ ખાવી ને અરવિંદભાઈ. હવે હું એમ કહી દઉં કે મારા 2.5 લાખ રૂપિયા થાય ને, એ લોકો નક્કી કર્યા કે આને 5 દેવા છે, મારા તો 2.5 ની ખોટ ને. તમે મગજમાં ન લેતા, ખાલી આ ઉદાહરણ છે. તમે તમારા 11 લાખ દેવો તો મને કઈ વાંધો નથી. મારો કહેવાનો ભાવાર્થ ખાલી. પણ તમે બહુ બળભાગી છો, આ વરમાં આવી ગયા. નકર આવતા વર્ષે તમે જરાક વિચારો કે શું કરવું, કાં તો વક્તા બદલવા ને કાં તો હવે થોડોક પૈસા ઉમેરવા.
આ તમારી કથા તો મને આગળ એક અમદાવાદની એક કથા મળી, પણ એમાં મારે બાંધછોડ કરવી પડી. અમારે કકાણી પરિવારની બાપુનગરની કથા છે, થોડી ઘણીઓ, લાંબી કઈ નહીં. ભગવાન પાસે કોઈ દી કેવું નહીં, એટલે મને પૂછતા હતા તમારું કવર કેટલું થાય. મેં કીધું તમારે જે આપવું હોય. હાથે કરીને આપણે આપણા 2.5 લાખ તોડવા, હાથે કરીને આપણે આપણા 7.5 લાખ તોડવા, શું કામ એને આવો ધંધો શું કામ કરવાનો? ચંદુભાઈ બરાબર છે ને? મણજો આજથી નોટું ગણવા બે ભાઈ તઈ માંડ મેળ આવશે. આનંદ કરો. હું કદાચ તમારી પાસે માગું ને તો એટલું ન મળે, કારણ મારા ભાગ્યમાં લખાઈ ચૂક્યું હોય ત્યારે 7 દિવસની કથા વાંચવાની છે, અને આ કથામાં તને આટલા જ રૂપિયા મળશે. એમાં હું કદાચ 3 કલાક કથા વધારે વાંચું તો મને પૈસા વધારે ન મળે, અને હું અડધી કલાકની કથા કાપી નાખું તો મને એટલા પૈસા ઓછા ન મળે. અહીંયા તો લખાઈ ગયું હોય બુટાણી પરિવારમાંથી આટલું જ ધન સંપદા પ્રાપ્ત થશે, કારણ ભાગ્ય તો ઈશ્વરના હાથમાં લખાયેલું છે. અને આપણો એક જ શોખ છે સાહેબ, યજમાન પાસે પૈસા માંગવા એના કરતા યજમાનને જ ન માગી લે. હા હા અરવિંદભાઈ, હું સાચું કહું વ્યાસપીઠથી, મને યજમાન પાસે પૈસા માંગવા ને ખીચામાં કેટલાક પૈસા લઈને જાઉં હું? 2 લાખ 5 લાખ વધીને 10 લાખ રૂપિયા ખીચામાં પડ્યા રે, એનાથી વધારે પડ્યા રે ન પડ્યા રે. એની કરતા આવા કરોડો રૂપિયા વાળા યજમાન મારી હારે ન રાખું, જેથી કરીને મારું એક કામ ઊભું જ ન રહે ક્યાંય. કરોડો રૂપિયા વાળા યજમાન જ હારે રાખીએ. એટલે મેં સવારે કીધું એક ફોન કરું ત્યાં જ્યાં હોય ત્યાંથી ઓફિસ. એ તો આપણી મોટી સંપદા છે સાહેબ. પૈસા રાખવા કરતા પૈસા વાળાને ભેગા રખાય. ઘણા મને કે તમે હવે મોટા મોટા માણસોને ભેગા રાખો. મેં કીધું એને જ રખાય, કામ એની પાસે જ થાય, આપણી પાસે શું થાય? પૈસા એને ભગવાન આપ્યા છે, આપણે એને જ કહેવાય ને ભાઈ અહીંયા આપો એટલા લ્યો. તને કેવા હે મોટા મન વાળા મોટા છે એટલે તો ભેગા રાખો છો. નાના મન વાળાને કથાય નથી આપતો હું હવે. હા, સંકુચિત મન વાળાને કથાય નથી આપતો. શું કામ? એને હવે એનું જ વિચારતો હોય, અને આ લોકો એમ વિચારે છે કે અમારી ત્યાં ગમે તેટલું માણસો આવે, જેમ બને તેમ વધારે માણસો આવે ના કથાનો લાભ લઈ અને સૌથી મોટો પુણ્ય અમને પાવે કે અમારા ઘરે ભોજન કરીને જાય સાહેબ. જેને જમાડવાની ભાવના જાગી છે ને એ માણસની ઘરે કથા આપવાની ઈચ્છા થાય મને. એટલે તો આવતા વર્ષે નક્કી કર્યું છે ભલે 10 કથા જ કરવી, પણ વિશાળ કથાઓ કરવી, જેથી કરી અને બહોળી પ્રમાણની સંખ્યાઓને કથાનો લાભ મળે સાહેબ. મોટી કથાઓ કરવી, કારણ કે આ તો મારે ગેહે ગેહે જને જને વહેંચવાનો ગ્રંથ છે સાહેબ. આવા યજ્ઞો દ્વારા તો એવી જ કથાઓ દ્વારા શું થાય? જીવનું કલ્યાણ થશે, મનુષ્યના જીવનનું કંઈક અંશે પણ કંઈક એનામાં સુધારો આવશે ને એનું જીવન આનંદિત બનશે. આ કથાનો એક જ હેતુ છે, મર્યા પછી તમને મોક્ષ મળે, મર્યા પછી ત્યાં ઉપર જઈને તમને આનંદ મળે કે ન મળે એની મને ખબર નથી, પણ તમે આ કથા સાંભળી લ્યો અને એકાદો શબ્દ લાગી જાય ને તો જેટલું જીવન બાકી છે ને એમાં તમને આનંદ મળી જાય ને એટલે સમજો અહીંયા જીવતા મોક્ષ મળી ગયો, તમને જીવતા મોક્ષ મળ્યો. બાકી અપેક્ષાઓ રહી જાય અને નકરી તારામારી કરવામાં કોકની હારે બાયધાજ કરીએ તો શું મોક્ષ મળવાનો હતો જિંદગીમાં? ઉપર જઈને મોક્ષ મળે એના કરતા અહીંયા જ મોક્ષ મેળવીને જાવ ને સાહેબ, અહીંયા આનંદ કરીને જાવ ને. એક જ હામ આપણને લાગી છે, મર્યા પછી સ્વર્ગ મળે, સ્વર્ગ મળે, સ્વર્ગ મળે. અરે મારે સ્વર્ગમાં જવું, મારે સ્વર્ગમાં જવું, એક જ ઈચ્છા છે. પણ હવે જરાક આ વાતને બદલી નાખજો. મારે સ્વર્ગમાં જવું છે એ ભૂલી જાજો અને એટલું નક્કી કરી લેજો, હું જ્યાં જીવું છું ત્યાં સ્વર્ગ થઈ જવું જોઈએ સાહેબ. હું જ્યાં જીવું ત્યાં સ્વર્ગ થવું જોઈએ. મારે જ્યાં જીવવું છે ત્યાં સ્વર્ગ હોવું જોઈએ. પણ આપણને એમ જ છે, આપણને સ્વર્ગ મળે, સ્વર્ગ મળે. અરે તમે જીવો ને આ સ્વર્ગ બનાવો સાહેબ. જીવન જ એવું જીવો, માણસ એમ કહી જાય કે આ માણસ તો સ્વર્ગનું જીવન જીવે છે. અહીંયા 36,000 વર્ષનું રાજ્ય આપ્યું અને અંતે ભગવાન કહે છે, જોજો જેકપોટ હજી નાનો નથી, હજી 2 છે. ભગવાન પાસે ન માંગ્યું એનો મોટો ફાયદો. ભગવાને કહ્યું કે હું તમને ધ્રુવજી મહારાજ 36,000 વર્ષના રાજા બનાવું છું. બીજી વાત, તમારું જ્યારે મૃત્યુ આવશે તમને ત્યારે મારું વૈકુંઠનું વિમાન લેવા આવશે. આ બીજો જેકપોટ. અને ત્રીજી વાત, હજી ત્રીજી બાકી છે.
કે તમારું મૃત્યુ થશે, તમને મારું વૈકુંઠનું વિમાન લેવા આવશે, પણ હું તમને આકાશ મંડળમાં અવિચલ પદ આપું છું. અને પદ આપું છું એટલું નહીં, સપ્તર્ષિઓ જે મહાઋષિઓ છે તમારી પરિક્રમા કરશે. હવે આનાથી વિશેષ જેકપોટ મળે કેટલો? ન માગવાનો ફાયદો છે આ. બાકી ભગવાન પાસે જઈને માગશો તો ભગવાન કોઈ દી કઈ આપવાનો નથી સાહેબ. બહુ સત્ય વાત છે. ઈશ્વર પાસે માગો નહીં સાહેબ. ઈશ્વરની પાસે તો બસ તમારી પ્રાર્થના વ્યક્ત કરો, પ્રાર્થના કરો, અને ઈશ્વર પ્રાર્થનાથી તમને બધું આપી દેશે. કેવડો મોટો ઉપકાર છે સાહેબ, એટલે કહેવું ગમે. ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીનિવાસા, ઉપકાર તમારા ભારી રે હે શ્રીનિવાસા, ઉપકાર તમારા ભારી રે ઓ શ્રીનિવાસા, ઉપકાર તમારા ભારી રે ઓ શ્રીનિવાસા. મેં માગ્યું તે મને આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. મેં માગ્યું તે મને આપ્યું, દુઃખ પડતા પેલા કાપ્યું. મેં માગ્યું તે મને આપ્યું, પણ મારું દુઃખ મારા જીવનમાં આવે ત્યાર પહેલા તે મારા દુઃખને કાપી નાખ્યું સાહેબ. ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીનિવાસા, ઉપકાર તમારા રે ઓ શ્રીનિવાસા. આજના દિવસે માત્ર ભક્તિ કરજો, ભગવાનની પૂજા કરજો, ભગવાનનું યજન કરજો, તમારે જેકપોટ લાગી જાય. કારણ આજે એકાદશી છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. બસ ધ્યાન ધરજો, નિર્ગુણા ભક્તિ કરજો આજના દિવસે. કશું માગતા નહીં, નકર આ દુનિયાનો માણસ તો માગવામાંથી જ પાર નથી આવતો. પોતાના માટે માગી લઈને પોતાનું બંધ થઈ જાય ને એટલે એમ કે હે ભગવાન હવે મારા દીકરાને આપજો, મારા છોકરાઓને આપજો. ધ્રુવજી મહારાજને 3 વસ્તુઓનો ભય બદાર્થ આપ્યું. 36,000 વર્ષનું રાજ્ય, વૈકુંઠનું વિમાન લેવા આવશે, અને અંતમાં તમને અવિચલ પદ આપું છું. જે માણસ સાચો માર્ગ બતાવે ને એને અવિચલ પદ મળે. ધ્રુવજીને અવિચલ પદ મળે છે. દરિયાની અંદર કોઈ જ્યારે ખારવાઓ ગયા હોય અને ભૂલા પડે, કદાચ એની હારે પેલું હોકાય અંતર ન હોય, પણ રાત્રિના સમયે જ્યારે આકાશમાં નજર કરે અને ધ્રુવનો તારો જોઈ જાય ને એટલે ખબર પડી જાય કે અમારો કિનારો કઈ બાજુ છે. જે દિશા બતાવે ને એને અવિચલ પદ મળે. એક ઘડિયાળ અને એક હોકાયંત્ર, એક ઘડિયાળ અને એક હોકાયંત્ર, પણ મને ઘડિયાળ કરતા હોકાયંત્ર વધારે ગમે. આ તમને કહી દઉં શું કામ. એને આ દુનિયામાં મહત્વ છે. હોકાયંત્ર દિશા બતાવે અને ઘડિયાળ સમય બતાવે છે. પણ મહાપુરુષો કહે છે ને હું આપને કહેતો જાઉં કે ઘડિયાળમાં તમે કેટલું ચાલ્યા ઈ તમને જોવા મળશે, પણ હોકાયંત્રમાં તમને ઈ જોવા મળશે કે અમે કઈ દિશામાં હાલ્યા. જે સાચી દિશા બતાવે ને એ વાત છે સાહેબ. ભલે થોડું ચાલો પણ સારી દિશામાં ચાલો. તમે થોડું જીવજો પણ સારું જીવજો, મસ્તી વાળું જીવન જીવજો, કોઈકને ઉપયોગી થઈને જાજો, એમને ન વયા જતા. આટલી કથાઓ થાય છે છતાં પણ ક્યારેક માણસનો વિચાર તુચ્છ બન્યો હોય સાહેબ. ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા. વિદુરજીએ પ્રશ્ન કર્યો, બાપજી ભગવાન મળ્યા પછી હેનું કચવાવાનું? એટલે એ સમયે મૈત્રેય ઋષિ બોલ્યા છે, વિદુર ભગવાન મળ્યા ને પણ ધ્રુવ કચવાયા એટલા માટે કે મારે માગવી જોઈતી હતી મુક્તિ અને મારે મંગાઈ ગયું બંધન. પેલા વેલા આવી અને માતા સુરુચિને વંદન કર્યા છે કે માં તમે મેણું માર્યું ન હોત તો મને ભગવાન મળ્યા ન હોત.
ત્યારબાદ સુનીતિને વંદન કર્યા છે. આજ સુનીતિનું હૈયું ગજગજ ફૂલે છે, કારણ આજે મને સારો પુત્ર મળ્યો. પણ સારો પુત્ર